ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે એક કાર ચાલક અને એક બાઇક ચાલક વચ્ચે ટક્કર વાગતા ટ્રાફિક જામ. વડોદરા મહાનગરપાલિકાની કચેરી નજીક જ ફ્રૂટ લારી અને પથારના દબાણને કારણે અડધો રસ્તો બંધ થઈ જતા દરરોજે અકસ્માત અને મારામારી થાય છે, જે ઘટના કેમેરામાં કેદ થઈ. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરના અલગ અલગ વિસ્તારના લારી પથારા અને પાકા દબાણો તોડવાની કામગીરી કરાઈ રહી છે, જ્યારે પાલિકાની કચેરી નજીક જ સૌથી વધુ ફ્રૂટની લારીઓ અને પથારાના દબાણ અડધા રસ્તા બંધ કરીને બેસે છે, જેમાં પાલિકાના દબાણ શાખાના મુખ્ય અધિકારી મંગેશ જયસ્વાલની તેમજ સ્થાનિક કાઉન્સિલરો અને પોલીસની હપ્તા પદ્ધતિના કારણે આ દબાણ બારોમાસ રહે છે. તેના પર મ્યુનિસિપલ કમિશનર કેમ કોઈ પગલાં નથી ભરતા તેવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચામાં રહે છે. પરંતુ આખા શહેરના દબાણ હટી જાય તેમ છતાં પણ ખંડેરાવ માર્કેટ પાસેના દબાણો હટતા નથી અને હટાવવાના પણ નથી. એવી પરિસ્થિતિ દરેક નાગરિકને રાહદારીને દેખાય છે, જ્યારે ગત રોજ આ દબાણના કારણે એક બાઇક ચાલક અને કાર વચ્ચે અકસ્માત થતાં રસ્તા પર મારામારીની ઘટના બની હતી, જેના જવાબદાર ગેરકાયદેસર દબાણ કરનારા લોકો હતા, પરંતુ તેમના પર કોઈ પગલાં ભરવામાં ન આવ્યા. જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને કલાકો સુધી લોકો ફસાયેલા રહ્યા. ત્યારબાદ ઘટનાને લઈને બંને વ્યક્તિઓને નવાપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.